નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં. અને મિત્રો, આજે આપણે એક ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યા છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી તેને શેર કરજો. જો તમને આપણા વિડીયો ગમતા હોય તો મિત્રો એક વખત લાઈક કરવાનું ના ભૂલતા. હવે મિત્રો, આપણે વાત કરીએ તો કે ઘરે બેઠા આધાર કાર્ડમાં સરનામું આપણે કઈ રીતે બદલાવી શકાય એના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. કેમ કે આધાર કાર્ડ એ આપણને ખબર જ છે કે આપણા જે રોજબરોજના અંગત જીવનો અથવા તો જે પણ કાંઈ ડોક્યુમેન્ટેશન હોય છે તેમાં આ આધાર કાર્ડ છે ખૂબ જ મહત્ત્વનું અને અગત્યનું છે. હવે અમુક વખત છે એમાં આધાર કાર્ડના અંદર છે એ આપણે એડ્રેસ બદલવાનું થતું હોય છે. માનો કે આપણે છે કોઈ બેન દીકરીના લગ્ન થઈ ગયા અને એ છે સાસરે જતી રહી, તો એમાં એનું નામ ચેન્જ કરવાનું હોય છે, એમાં એનું એડ્રેસ ચેન્જ કરવાનું થતું હોય છે, અથવા તો અમુક વખત છે એ આપણાથી સ્પેલિંગ મિસ્ટેક પણ થઈ ગઈ હોય છે. માનો કે મારી સરનેમ રત્નોતર છે ફોર એક્ઝામ્પલ, તો RATNOT એ એનો સાચો સ્પેલિંગ છે, પણ અમુક વખત છે RATNOTTAR થઈ જાય છે. તો આવી રીતે છે એ ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે. અને ડોક્યુમેન્ટેશનની બાબતમાં આધાર કાર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક પણ છે એ ચલાવવામાં આવતું નથી, કેમ કે આપ છે એ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી છે. તો ચાલો હવે આના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે ભાઈ ઘરે બેઠા તમે કોઈ પણ તમારે ઓફિસે જવું નહીં પડે, કોઈ પણ જગ્યાએ તમારે લાઇનમાં ઊભવાનું નથી. ઘરે રહી અને તમે છે આધાર કાર્ડમાં એડ્રેસ તમારું ચેન્જ કરી શકો છો. તો કઈ રીતે આપણે એડ્રેસ ચેન્જ કરીશું, કઈ વેબસાઇટ પર તમારે જવાનું છે, કઈ રીતે તમારે લોગિન કરવાનું છે, આ બધી જ માહિતી મિત્રો હું તમને ડિટેલ વાઇઝ સમજાવીશ. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ ઘરે બેઠા આધાર કાર્ડમાં સરનામું આપણે બદલી શકીએ છીએ. મિત્રો, એકદમ સાચી વાત છે, આ કોઈ અફવા નથી કે કોઈ ખોટી ન્યૂઝ નથી. આધાર કાર્ડની લગભગ આપણે દરેક જગ્યાએ જરૂર પડે છે. ક્યારેક ટ્રાન્સફર આપણે છે, ક્યારેક નોકરી કરતા હોઈએ છીએ તો આપણું ટ્રાન્સફર થઈ જતું હોય છે, તો તેમાં આપણું અલગ એડ્રેસ હોય છે. જ્યાં ટ્રાન્સફર થઈને જઈએ છીએ ત્યાં આપણું અલગ એડ્રેસ હોય છે. તો અમુક વખત આપણે છે એ બીજા સિટીમાં છે ઘર લઈએ છીએ, અથવા તો એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જઈએ તો આપણું ત્યાં પણ ઘરનું એડ્રેસ છે બદલી જતું હોય છે. અથવા તો અમુક કારણોસર છે એ આપણું સરનામું બદલવું જરૂરી બની જાય છે. તો સરનામું બદલવાના કિસ્સામાં આપણે આધાર કેન્દ્રએ જવાની જરૂર નથી, તમારે કોઈ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા તમે, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો ઘરે બેઠા જ તમે છે એ આ એડ્રેસ ચેન્જ કરી શકો છો. મિત્રો, 6 સ્ટેપ આપેલા છે. સ્ટેપ બાય સ્ટેપ હું તમને એક એક સ્ટેપ સમજાવતી જઈશ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તમારે છે એ વેબસાઇટ પર જવાનું છે. તમે ક્રોમમાંથી આ વેબસાઇટ પર જશો તો તમે છે એના અંદર આધાર કાર્ડમાં એડ્રેસ કઈ રીતે ચેન્જ કરવું એ તમે બધું સુધારો વધારો કરી શકશો. હવે વેબસાઇટ જણાવું છું મિત્રો, વેબસાઇટ નોંધી લેશો. myaadhar.uidai.gov.in પોર્ટલ પર જઈ અને તમે મિત્રો છે એ આધાર કાર્ડમાં ચેન્જીસ કરી શકો છો. હજી એક વખત હું તમને વેબસાઇટ જણાવી દઉં છું. myaadhar.udai.gov.in પોર્ટલ પર જઈ અને તમે છે તમારો આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર તમે નાખશો એટલે નીચે તેમાં કેપ્ચા આવશે. જે કેપ્ચા અને કોડ આવે તે તમારે છે નાખવાનો છે. પછી એક ઓટીપી આવશે. ઓટીપી આવે એટલે તમે લોગિન આપવાનું છે. આ સ્ટેપ નંબર 1 પત્યું. ત્યારબાદ બીજા સ્ટેપના અંદર તમે લોગિન કરો છો. જે ઓટીપી આવી ગયો પછી તમે લોગિન કરો છો. પછી તમને એડ્રેસ અપડેટ એવો ઓપ્શન આવશે. તે ટેબ પર જઈ અને તમારે ક્લિક કરવાનું છે. પછી ખુલતી વિન્ડોમાં આધાર ઓનલાઈન અપડેટ આવે એમાં તમારે ક્લિક કરવાનું છે. ઓટીપી આવી ગયો મિત્રો, ત્યાં સુધી તમને સમજાઈ ગયું. પછી એમાં આવશે એડ્રેસ અપડેટ. એડ્રેસ અપડેટ પર તમારે ક્લિક કરવાનું છે. પછી જે વિન્ડો ખુલે છે તેના પર ઓનલાઈન અપડેટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો. ત્યારબાદનું સ્ટેપ જણાવું તો કે આ વિન્ડો પર કેટલીક માર્ગદર્શિકા હશે, એટલે કે અમુક સૂચનાઓ આપેલી છે જે આપણે ધ્યાનથી વાંચવાની છે. અને પછી જ આપણે આધાર અપડેટ શા માટે કરીએ છીએ એનું આપણે જણાવવાનું છે. અને પછી પ્રોસીડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું એડ્રેસ સિલેક્ટ કરવાનું છે. આધાર અપડેટ કરવા માટે તમે ક્લિક કરો. ફોર્મમાં તમારું વર્તમાન એડ્રેસ ક્યાં તમે ચેન્જ કરવા માંગો છો એ તમારે દાખલ કરવાનું છે. તમે અત્યારે ક્યાં એડ્રેસ પર છો એ તમારે સૌપ્રથમ તો લખવાનું છે. અને પછી તમે ન્યૂ એડ્રેસ કયું અપડેટ કરવા માંગો છો મિત્રો
એ તમારે છે એમાં જણાવવાનું છે. એમાં અમુક જરૂરી દસ્તાવેજો જણાવેલા છે, એ જે દસ્તાવેજો તમારે તેમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો તમારે સરનામાના પુરાવા તરીકે તમે તમારો પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ, મતદાર આઈડી, જોબ કાર્ડ, લાઇટ બિલ, પાણી બિલ, ગેસ કનેક્શન, ફોન બિલ, આમાંનું કોઈ પણ મિત્રો તમે કોપી સ્કેન કરી અને તમારા આઈડી પ્રૂફ તરીકે તમે એમાં જોડી શકો છો. મિત્રો હજુ એક વખત તમને જણાવી દઉં છું કે સરનામાના પુરાવા તરીકે તમે શું શું જોડી શકો છો. જો તમારા પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ કે જેને આપણે કૂપન કહીએ છીએ, મતદાર આઈડી એટલે કે આપણું ઇલેક્શન કાર્ડ અથવા તો તમારું જોબ કાર્ડ છે જેને આપણે આઈ કાર્ડ કહીએ છીએ, લાઇટ બિલ, પાણી બિલ, ગેસ કનેક્શન, ફોન બિલ, આમાંનું કોઈ પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી શકો છો મિત્રો. ત્યારબાદ છે આ બધી જ વિગતો તમારે કાળજીપૂર્વક વાંચી અને તમારે ચૂકવણી વિકલ્પ કર ટેગ પર જવાનું છે. 50 રૂપિયા તેની ઓનલાઈન ફી છે મિત્રો. એ 50 રૂપિયા ફી તમારે પે કરી દેવાની છે અને SRN નંબર જનરેટ થશે. તેની મદદથી તમે તમારા આધાર અપડેટની સ્થિતિ શું છે તે ટ્રેક કરી શકો છો. આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. અને આ વિડીયો છે તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો, કેમ કે મિત્રો તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડના અંદર એડ્રેસ ચેન્જ કરી શકો છો. ધન્યવાદ મિત્રો.